अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अगर આપણે કુરાન મજીદ અને અહલે બેત અલૈહિસ્સલામે બતાવેલી હદીસોનો અભ્યાસ કરીશું તો આપણને જાણવા મળશે કે મોતને યાદ કરવાના, મોતનો ઇંતજાર કરવાના ઘણા બધા ફાયદા અને ફજીલતો છે। જેમ કે મોતને યાદ કરવાથી દુનિયા પ્રત્યે આકર્ષણ બાકી નથી રહેતું। ઇન્સાન ઝાહિદ બની જાય છે, દુનિયા પ્રત્યે તેને લગાવ ઓછો થઈ જાય છે। દુનિયાની તકલીફો, દુનિયાના વ્યવહારો, દુનિયાની મુસીબતો અને બલાઓ તેને આસાન લાગે છે। એટલું જ નહીં, દુનિયાના થોડા હિસ્સાથી પણ તે સંતુષ્ટિ પામે છે। તેની અંદર એક પ્રકારની કિનાત આવી જાય છે અને તે અલ્લાહે આપેલી થોડી રોઝી ઉપર પણ રાજી થઈ જાય છે। આપણે એવા શખ્સોને જોઈ શકીએ છીએ સમાજમાં કે જેઓ સંતોષી જીવન જીવતા હોય છે, મોતને યાદ કરતા હોય છે, કબ્રસ્તાનમાં અવારનવાર જતા હોય છે। બસ આવા લોકો પાસેથી અગર કોઈ ચીજ છીનવાઈ જાય છે તો પણ તેઓ ગમગીન નથી થતા અને આ લોકો દુનિયાના ऐश આરામ અને મોજ શોખની આશા નથી રાખતા। એટલું જ નહીં, જ્યારે તેઓને આ દુનિયાના ऐश આરામ અને મોજ શોખ મળે પણ છે તો તેઓ તેની મીઠાશ નથી અનુભવતા। મોતને યાદ કરવાથી ઇન્સાનની આશાઓ બહુ ઓછી બાકી રહી જાય છે। બને ત્યાં સુધી તેનું વલણ નેકી કરવા તરફ રહે છે। મોતને યાદ કરવાથી ઇન્સાનની તવજ્જો નેકી તરફ આગળ વધે છે, નેકી કરવામાં ઝડપ આવે છે, નેકી તરફ આગળ વધવાની ઝડપમાં વધારો થાય છે અને આ બાબત આખિરતની સુધારણા માટે એક બહેતરીન પગલું છે। માટે આવો આપણે પણ સાથે મળીને મોતને યાદ કરીએ અને અહલે બેત અલૈહિસ્સલામે મોતને યાદ કરવાના જે ફાયદાઓ બતાવ્યા છે તે ફાયદાઓનો લાભ ઉપાડીએ। हुए नामवर बेनिशा कैसे कैसे, हुए नामवर बेनिशा कैसे कैसे, जमी खा गई नौजवां कैसे कैसे। खरेखर इबरतनाक છે આ બે વાક્યો। કેટલાય એવા નામાંકિત, પ્રતિષ્ઠિત અને મહાન ગણાતા લોકો આ દુનિયામાંથી જતા રહ્યા। કેટલાય એવા ખૂંખાર, બહાદુર, બળિયા અને જેના આગમનથી લોકો થરથર કાપતા હતા એવા લોકો આજે માટીની નીચે દફન થઈ ગયા। જમીન તેઓને ખાઈ ગઈ, શરીર માટીમાં મળી ગયું, હાડકાં સડી ગયા અને નામો નિશાન બાકી ન રહ્યું। आज जवानी पर इतराने वाले कल पछताएगा, आज जवानी पर इतराने वाले कल पछताएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। इंसान જ્યારે જુવાનીમાં કદમ માંડે છે, બાળક જ્યારે તરુણાવસ્થામાંથી યુવાવસ્થામાં આગળ વધે છે ત્યારે તરંગોમાં રાચતા આ યુવાનો પોતાની હકીકતથી ગફલતમાં હોય છે। ખરેખર તેઓ જાણતા નથી હોતા કે આ યુવાની, આ અલ્લાહની નેમત એ કાયમી નથી પણ એક દિવસ જતી રહેવાની છે। જે સૂરજ આજે ચડી રહ્યો છે તે એક દિવસ જરૂર ને જરૂર ઢળી જવાનો છે અને કોઈ યુવાન કાયમી યુવાન નથી રહ્યું અને દરેક યુવાન એક દિવસ જરૂર વૃદ્ધાવસ્થાએ પહોંચે જ છે, સિવાય કે તેના માર્ગમાં મોત
અવરોધક બની જાય. બસ આ જુવાની, આ નવયુવાની એક ઇમ્તિહાનનો સમય છે, જેમાં ફૂંકી ફૂંકીને કદમ મૂકવાનો છે, કારણ કે આ લપસી પડવાનો સમય છે. શૈતાન યુવાનોને ખૂબ જ ઝડપથી લપસાવી શકે છે, કારણ કે આ સમયે તેની અંદર શહેવતની માત્રા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. तू यहाँ मुसाफिर है, ये सराय पानी है, 4 रोज की मेहमा तेरी जिंदगानी है, तेरी जिंदगानी है. तू यहाँ मुसाफिर है, ये सराय पानी है, 4 रोज की मेहमा तेरी जिंदगानी है, तेरी जिंदगानी है. अटूक समयनी मुद्दत, આ જીવન યાત્રા, આ દુનિયાવી જીવન કાયમી નથી, અને કોઈને કાયમી મળ્યું નથી, અને ન તો કોઈને કાયમી મળવાનું છે. આ રોકાણની જગ્યા નથી, આ પસાર થઈ જવાની જગ્યા છે. આ મુસાફરીનું સ્થળ છે. આ મહેલો બાંધવાની જગ્યા નથી, આ અમલનું મકામ છે. આ જગ્યાને આબાદ કરનાર ધોકામાં છે. ધોકો ખાઈ રહ્યો છે. દુનિયા એને દગો આપી રહી છે. કેટલું દોડશે, દોડી દોડીને કેટલું દોડશે, અંતે તો થાકી જવાનો છે. બસ એ મુસાફિર, આ 4 દિવસની જિંદગી છે. આ તારું રોકાણ સ્થળ નથી, તારી મંજિલ બીજી છે. તારે આખેરતમાં જવાનું છે. તારે આખેરતનો સામાન તૈયાર કરવાનો છે. દુનિયા આખેરતની ખેતી છે. અહીં તારે તકવાનો સામાન ભેગો કરવાનો છે. જેમ કે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, આખેરતનું બહેતરીન ભાથું, આખેરતનો બહેતરીન સામાન તકવા છે, ગુનાહોથી પરહેજ છે, અલ્લાહથી ડરવું છે, અને વાજિબાતની અદાયગી છે. जन जमीन जर जेवर कुछ न साथ जाएगा, खाली हाथ आया है खाली हाथ जाएगा, खाली हाथ जाएगा. जन जमीन जर जेवर कुछ न साथ जाएगा, खाली हाथ आया है खाली हाथ जाएगा, खाली हाथ जाएगा. આ દુનિયામાં ઇન્સાનની તવજ્જો માલની તરફ હોય છે, ઔલાદની તરફ હોય છે, ઔરતની તરફ હોય છે, ઘરેણાની તરફ હોય છે, જમીન જાયદાદનો ચાહક હોય છે, બંગલા અને મહેલો અને ગાડીઓનો માલિક બનવા ચાહે છે. પણ હકીકત એ છે કે આ બધી વસ્તુઓ દુનિયાવી અસબાબ છે, અને તે આખેરતમાં કાંઈ પણ કામ નહીં આવે, સિવાય એ કે તેને આખેરત માટે વાપરવામાં આવ્યા હોય, સિવાય એ કે આ બધી ચીજોનો ઉપયોગ આખેરત માટે કરવામાં આવ્યો હોય, સિવાય એ કે આ બધી ચીજો અલ્લાહે બતાવેલા માર્ગે કમાવવામાં આવી હોય, મેળવવામાં આવી હોય, સિવાય એ કે આ બધી બાબતો, આ બધી ચીજો અલ્લાહે બતાવેલા માર્ગે ખર્ચ કરવામાં આવી હોય. નહીતર આ બધી ચીજો, આ ઝર, આ જમીન, આ જાયદાદ, આ ઔલાદ, આ મિલકતો ઇન્સાન માટે આખેરતમાં બોજ બની જશે, વબા બની જશે, બલા બની જશે, અને એક એવો અસહ્ય બોજ બની જશે કે જેને ઉપાડવા માટે તે અશક્ત હશે, અને કહેતો હશે કે અય કાશ મેં આ બધો માલ ભેગો ન કર્યો હોત, એ કાશ કે મેં હરામ કમાણી ન મેળવી હોત, એ કાશ કે મેં અયોગ્ય માર્ગે ગાડી બંગલા ન મેળવ્યા હોત, એ કાશ કે મેં આ औरतोનું કીધું ન કર્યું હોત.
બસ એ મુસાફિર, એ ઇન્સાન, સમજી જા કે આ બધી ચીજો તારી સાથે આવનારી નથી. તું ખાલી હાથે આવ્યો છો અને તારે ખાલી હાથે જ જતા રહેવાનું છે. તારે આ દુનિયામાં નથી રહેવાનું, તારે આખેરત તરફ પ્રયાણ કરવાનું છે. દુનિયા તારું ઘર નથી, આખેરત તારું સાચું ઘર છે. અને આખેરતમાં અગર કોઈ કામ આવનારી ચીજ છે તો બસ એ એક જ છે, અને એ છે તકવા, તકવા ઇલાહી, तकवा इलाही, तकवा इलाही। जान कर भी अनजाना बन रहा है दीवाने, अपनी उम्र पानी पर बन रहा है दीवाने, बन रहा है दीवाने। जान कर भी अनजाना बन रहा है दीवाने, अपने उम्र पानी पर बन रहा है दीवाने, बन रहा है दीवाने। સત્ય હકીકત તો એ છે કે દરેક ઇન્સાન મોતનો સ્વીકાર કરે છે. જેમ કે અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, સૌથી સાચી ચીજ મોત છે. ગમે એ ધર્મનો હોય, ગમે એ કોમનો માણસ હોય, મોતનો ઇનકાર નથી કરી શકતો. મોતનો હંમેશા દરેક માણસોએ સ્વીકાર કર્યો છે. પણ હકીકત એ છે કે જાણવા છતાં ઇન્સાન અજાણ્યો બનીને રહે છે, ગફલતમાં રહે છે, મોતની તરફ નજર નથી કરતો, ભૂલમાં રહે છે, ગફલત પોતાની ઉંમરને વેડફી નાખે છે નકામી બાબતોમાં, એવી બાબતોમાં કે જે તેને કામમાં આવનારી નથી. તે એવી બાબતો મેળવવા માટે અસહ્ય પરિશ્રમ કરે છે, ખૂબ જ દોડે છે, ખૂબ જ દોડે છે કે જે તેની સાથે આવવાની નથી, જે તેને કામ આવવાની નથી. પણ હા, ફક્ત એટલા સમય સુધી કે તે આ દુનિયામાં જેટલી એની જીવન મુદ્દત છે, બસ કામ આવશે તો એ આખેરતમાં એના સારા અમાલ હશે. જેમ કે અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે દુનિયા આખેરતની ખેતી છે. આ દુનિયા અમલનું મકામ છે, અહીંયા અમલ કરવાનો છે, સારા કાર્યો કરવાના છે, અને આ સારા કાર્યો આખેરતમાં તેને કામ આવશે. બસ જ્યારે એક ઇન્સાન ગુજરી જાય છે, એને મોત આવી જાય છે, તો એની તવજ્જો માલ તરફ જાય છે કે જેની તરફ એ દીવાનો બનીને મંડ્યો પડ્યો હતો. એને કમાવા માટે ગમે તે માર્ગો અને ગમે તે રસ્તા ઇખ્તિયાર કર્યા હતા, પણ આખરે તે માલ કહે છે કે હું એ ઇન્સાન તને તારા શરીરના માપ જેટલું કફન અને ફક્ત એટલું જ કફન આપી શકીશ, બસ એ સિવાય તારા માલમાં તારો બીજો કોઈ હિસ્સો નથી. અને જ્યારે તેની તવજ્જો તેની औलाद તરફ જાય છે તો એ કહે છે, औलाद કહે છે, એ પિતા, એ માતા, એ અઝીઝ, અમે તમારો સાથ ફક્ત એટલા સમય સુધી જ આપીશું કે બસ અમે તમને કબ્રસ્તાન પહોંચાડી દઈએ, તમને કફન દફન આપી દઈએ, બસ એથી વિશેષ અમે કશું જ નહીં કરી શકીએ. બસ જ્યારે માલ અને औलादથી નિરાશ થઈને ઇન્સાન પોતાના સારા કાર્યો તરફ નજર કરે છે તો સારા કાર્યો વફાદારીપૂર્વક તેને કહે છે કે એ ઇન્સાન, અમે તારો સાથ છેલ્લે સુધી આપીશું, પણ એ શરતે કે તે અમારી કમાણી કરી હોય, તે અમારા માટે સારા કાર્યો કર્યા હોય. किस कदर तू खोया है इस जहां के मेले में, तू खुदा को भूला है पत के इस जमेले में, पत के इस जमेले में. किस कदर तू खोया है इस जहां के मेले में, तू खुदा को भूला है पत के इस जमेले में, पत के इस जमेले में. आ दुनिया नी रंगीनियों, આ દુનિયાનું આકર્ષણ ઇન્સાનને પોતાની તરફ ખેંચે છે. આ દુનિયાની ચમક દમક એવી છે જેની ઉપમા ઇમામ અલી અલૈહિસ્સલામે એક એવા ઝેરીલા સાપ જેવી આપી છે કે જેની ચામડી, જેનો બાહ્ય દેખાવ અત્યંત ખૂબસૂરત છે, જેની ચામડી એકદમ ચમકીલી છે,
જેને હાથ અડાડવી ગમે છે, પણ જ્યારે તેને હાથ આવે છે ત્યારે તે કરડી જાય છે. બસ આ જ છે દુનિયા, જેની રંગીનીઓમાં ઘણા બધા લોકો ખોવાયેલા છે, ઘણા બધા લોકો વ્યસ્ત થઈ ગયા છે, અને એટલા બધા વ્યસ્ત થઈને ખોવાઈ ગયા છે કે અલ્લાહની યાદથી ગાફિલ થઈ ગયા છે. અલ્લાહનો zikr, અલ્લાહની યાદ, અલ્લાહની ઇબાદત માટે સમય નથી મળતો. આ દુનિયાની દોડ ભાગ, આ દુનિયાની રંગીનીઓ, આ દુનિયાની ચમક દમક, એવું ન થાય કે આપણને તેની તરફ આકર્ષી લે, એની તરફ ખેંચી લે, અને આ દુનિયા પોતાની અંદર એવું ન થાય કે આપણને ડૂબાડી દે. બસ એ અલ્લાહ, તારી પાસે દુઆ છે કે તું અમને આ દુનિયાની રંગીનીઓ અને એની ચમક દમકથી આકર્ષિત ન થવા દેજે, અને તું અમને તારી ઇબાદતથી, તારા zikરથી ગાફિલ ન થવા દેજે. आज तक ये देखा है पाने वाला खोता है, जिंदगी को जो समझा जिंदगी पे रोता है, जिंदगी पे रोता है. आज तक ये देखा है पाने वाला खोता है, जिंदगी को जो समझा जिंदगी पे रोता है, जिंदगी पे रोता है. કોણ છે જેને આ દુનિયાએ કંઈક આપી દીધું? કોણ છે જેણે આ દુનિયામાંથી કાંઈ મેળવી લીધું? બસ આ દુનિયા દગો આપનારી છે. એના બે પહેલું છે. એક તરફ એ દગો આપનારી બનીને રહી જાય છે, તો બીજી તરફ એ આખેરત માટે ખેતી પણ છે. બસ અહીંયા સાવચેતીપૂર્વક ચાલવાનું છે. અહીંયા એ વસ્તુઓ મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે કે જે આખેરતમાં કામ લાગે, નહીં કે એ ચીજો કે જે નાશવંત હોય, કે જે થોડા સમય પૂરતી હોય, બસ થોડા લાભ માટે હોય. બસ સાચો વેપારી તો એ હોય છે કે જે લાંબુ વિચારે છે. માટે આપણે એવી ચીજો પાછળ ન ભાગવું જોઈએ કે જે થોડા સમય પૂરતી હોય. મોટા ભાગે આ દુનિયામાં એવું જોવા મળે છે કે માણસ જે ચીજની પાછળ દોડતો હોય છે, અને જ્યારે એ ચીજને મેળવી લે છે ત્યારે એની જીવન મુદ્દત બહુ જ થોડી, બહુ જ ઓછા સમય પૂરતી બાકી રહી ગઈ હોય છે. એટલે જ તે જોવા મળે છે કે જે લોકો આ દુનિયાની હકીકતને સમજી જાય છે, એ લોકો રાત્રે પોતાની નમાઝોમાં ઊભા થઈને ખુશુ અને ખુઝુની સાથે, વિનમ્રતા અને આજીજીની સાથે અલ્લાહ તાલાની બારગાહમાં રુદન કરતા હોય છે, પોતાના ગુનાહો ઉપર આક્રંદ કરતા હોય છે, અને આ દુનિયાથી છુટકારો, આ દુનિયાના દગાથી મુક્તિ મેળવવા માટેની દુઆ કરતા હોય છે. જેમ કે આપણને આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે એક દુઆમાં આ મુજબ તાલીમ આપી છે: અલ્લાહુમ્મા અખરિજ હુબ્બદ દુનિયા મિન કલ્બી. એ અલ્લાહ, તું મારા દિલમાંથી આ દુનિયાની મોહબ્બતને બહાર કાઢી દે. બસ આપણે સૌ અલ્લાહ તાલાને દુઆ કરીએ કે તે આપણી આ દુઆને કબૂલ કરી લે, અને આ દુનિયાની મોહબ્બત, આ દુનિયાની રંગીનીઓ અને આ દુનિયાની ચમક દમકને આપણા દિલમાં પ્રવેશવા ન દે. આ દુનિયામાં મોટા ભાગે એવું જોવા મળે છે કે ઇન્સાન કોઈ ચીજને હાસિલ પણ કરી લે છે તો એના એવજમાં એણે બીજું ઘણું બધું ગુમાવી દીધું હોય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે દુનિયા અને આખિરત એ બે એવી વસ્તુ છે જાણે કે પૂર્વ અને પશ્ચિમ દિશા, કે જે એકબીજાની વિરુદ્ધ હોય છે. અગર માણસ પૂર્વની તરફ દોડે છે તો પશ્ચિમથી દૂર થઈ જાય છે, અને અગર તે પશ્ચિમ તરફ દોડે છે તો પૂર્વથી એટલું જ દૂર થઈ જાય છે. બસ અલી અલૈહિસ્સલામે આપેલી આ તાલીમને નજર સમક્ષ રાખી આપણે દુનિયાની બદલે આખિરતની તરફ દોડવું જોઈએ. અને હા, અગર કોઈ શખ્સ દુનિયાને એટલા માટે મેળવી રહ્યો છે કે આખિરતમાં સફળતા મળે, તો પછી દોસ્તો ખરેખર એ દુનિયા નથી,
પણ એ હકીકતમાં આખેરત છે. આ દુનિયાનો સ્વભાવ છે કે અહીંયા મોટે ભાગે એવું જોવા મળે છે કે કાંઈક ખોવાના બદલામાં ઘણું બધું ગુમાવી દેવું પડે છે. જેમ કે એક શખ્સ અગર માલને મેળવવા માટે દોડે છે, મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, બધું જ ભૂલીને એની પાછળ દોડે છે, પણ માલ તો મળી જાય છે, પણ એના બદલામાં તંદુરસ્તી ગુમાવી બેસે છે. જ્યારે કે તંદુરસ્તીની નેમત માલ કરતા અફઝલ છે. એક તંદુરસ્તી 1000 નેમત બરાબર ગણાય છે. આ એક ઉદાહરણ હતું. આવા તો અસંખ્ય ઉદાહરણો આ દુનિયામાં જોઈ શકાય છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ. ઇબરત છે કે એક વસ્તુ મેળવવા માટે ઘણી બધી વસ્તુઓ ગુમાવી દેવી પડે છે. તો બસ અઝીઝો, આપણે આ હકીકતને ન ભૂલીએ, ન ભૂલીએ, न भूलिए. मिटने वाली दुनिया का एतबार करता है, क्या समझ के तू आखिर इससे प्यार करता है, इससे प्यार करता है. मिटने वाली दुनिया का एतबार करता है, क्या समझ के तू आखिर इससे प्यार करता है, इससे प्यार करता है. મારા દોસ્તો, આ બે પંક્તિ ઘણું બધું કહી જાય છે. ખાસ તો એ કે આ દુનિયા મોહબ્બતને લાયક નથી. આ એવી ચીજ નથી કે જેને પ્યાર કરવામાં આવે. આ એવી ચીજ નથી કે જેનાથી આકર્ષિત થવામાં આવે. બસ એનો સ્વભાવ છે કે એ દગો આપે છે. એનો સ્વભાવ છે કે એ શણગાર સજીને, તૈયાર થઈને, સજી ધજીને આપણી સામે આવે છે અને આપણને દગો આપવાની કોશિશ કરે છે. એટલે જ તો અલી અલૈહિસ્સલામે આ દુનિયાને કહી દીધું હતું, યા ખુર્રી, એ દુનિયા, મેં તને 3 વખત તલાક આપી દીધી. હવે તો રુજુ થવાનો કોઈ અવકાશ પણ નથી. બસ ધ્યાન એ જ રાખવાનું છે કે આપણે આ દુનિયાને મોહબ્બત ન કરવા માંડીએ. કારણ કે અગર આપણે આ દુનિયાને મોહબ્બત કરવા લાગીશું તો ઘણી બધી ખરાબીઓ, ઘણી બધી બુરાઈઓ આપણી અંદર પ્રવેશી જશે. કારણ કે આ દુનિયાની મોહબ્બત બીજી તમામ બુરાઈઓની જડ છે. અગર આપણે એને મોહબ્બત કરીશું, આપણે એનાથી આકર્ષિત થઈ જઈશું, એની ચમક દમકમાં ખોવાઈ જઈશું, તો આપણને આ દુનિયા ગમવા લાગશે. અને જ્યારે મોતનો સમય આવશે ત્યારે આપણી સકરાત ખૂબ જ સખ્ત થઈ જશે અને આપણને અહીંથી જવું નહીં ગમે. આપણાથી આ માલ નહીં છૂટે. આપણાથી આ ઔલાદને વિદાય આપવી અસહ્ય બની જશે. આ માલ અને આ ઔલાદ આપણી નજરો સમક્ષ તરતો રહેશે. અને આ જ કારણ છે કે જે લોકો દુનિયામાં ડૂબેલા હોય છે એમનો મોતનો સમય બહુ જ સખ્ત અને પીડાદાયક હોય છે. અને એની સરખામણીએ જે લોકો આ દુનિયામાં નથી ડૂબેલા હોતા, જે લોકો આરીફો હોય છે, મારિફત ધરાવનારા હોય છે, જે આ દુનિયાની હકીકતને જાણી ગયા હોય છે અને આ દુનિયાને મોહબ્બત નથી કરતા હોતા, એ આ દુનિયાના વિદાય સમયે એમને એટલી બધી તકલીફ નથી થતી અને આરામથી મોતનો તબક્કો પસાર કરી લે છે. બસ એ જ કે આ દુનિયા ખતમ થઈ જનારી છે. આ દુનિયાનો અંત આવી જવાનો છે. આ દુનિયા નાશ પામવાની છે. કાં તો આ દુનિયા નાશ પામી જશે અને કાં તો એ પહેલાં આપણે નાશ પામી જશું. બસ નાશ હતમી છે, વિનાશ હતમી છે. એનાથી કોઈ બચીને બાકી રહેવાનું નથી. બાકી રહેવાવાળી ઝાત ફક્ત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની છે. અને એટલે જ તે એનું એક નામ બાકી પણ છે, યા બાકીયો, યા બાકીયો, યા બાકી, એ હંમેશા બાકી રહેનાર, એ હંમેશા બાકી રહેનાર, એ હંમેશા બાકી રહેનાર. આપણે ફના થઈ જનારા છીએ અને આપણો ખાલિક અને આપણો માલિક હંમેશા બાકી રહેનાર છે. બસ એટલે જ કહેવામાં આવ્યું છે કે આ દુનિયા ઉપર ભરોસો ન કરવો. આ દુનિયા દગો આપી જશે. આ દુનિયા છેતરી જશે. આ દુનિયા ભરોસાને પાત્ર નથી.
આ એવી ચીજ નથી કે જેની ઉપર ભરોસો કરી શકાય. તો પછી દોસ્તો એવું કયું કારણ છે કે જેના કારણે આપણે એને મોહબ્બત કરી બેસીએ છીએ? એવો કયો તો એની અંદર એવી કઈ ખાસિયત છે કે જેના કારણે આપણે એને પ્યાર મોહબ્બત કરવા લાગીએ છીએ? બસ મારેફત ધરાવનારા લોકો ક્યારેય એનાથી છેતરાતા નથી. બસ એ લોકો આ દુનિયામાંથી એટલો જ હિસ્સો મેળવે છે કે જેટલો એમના માટે એમની જીવન જરૂરિયાત માટે જરૂરી અને પૂરતો થઈ જતો હોય. બસ આ લોકો એટલો જ હિસ્સો આ દુનિયામાંથી મેળવે છે કે જાણે કે એક એવો શખ્સ કે જે ભૂખમરાની અંદર દુકાળની અંદર સપડાઈ ગયો હોય અને કોઈ જગ્યાએથી એને ખાવાનું અને ભોજન ન મળતું હોય અને રખડતા રખડતા એક જગ્યાએ કચરામાં થોડો ખોરાક, ગંદો થઈ ગયેલો ખોરાક પડ્યો હોય અને એવી વખતે જ્યારે જીવનને ટકાવી રાખવા માટે એ વ્યક્તિ જેટલો ખોરાક આરોગે છે, બસ મારેફત ધરાવનારા લોકો, આરીફો આ દુનિયામાંથી એટલા જ હિસ્સા ઉપર સંતોષ પામી જાય છે. કારણ કે એમની નજરમાં આ દુનિયાની વેલ્યુ એ ઉકરડામાં પડેલા ખોરાકથી પણ બદતર અને એમનાથી પણ ઉતરતી કક્ષાની હોય છે. अपनी अपनी फिक्रों में जो भी है वो उलझा है, जिंदगी हकीकत में क्या है कौन समझा है, क्या है कौन समझा है. अपनी अपनी फिक्रों में जो भी है वो उलझा है, जिंदगी हकीकत में क्या है कौन समझा है, क्या है कौन समझा है. આપણે જોઈએ છીએ આ દુનિયાનો દરેક માણસ કોઈ ને કોઈ ઉલઝન, કોઈ ને કોઈ પરેશાનીમાં મુબતલા છે. એનું કારણ છે કે આ દુનિયા ઇમ્તિહાનનું ઘર છે, આ પરીક્ષા ખંડ છે, આ પરીક્ષાનું સ્થળ છે. અહીંયા માણસ પરિણામ મેળવવા માટે નથી આવ્યો, બલકે પરીક્ષા દેવા માટે આવ્યો છે. અલ્લાહે એને આ દુનિયામાં આ ઇમ્તિહાનની જગ્યામાં ઇખ્તિયારનો પાવર આપીને ઉતાર્યો છે, એ ચકાસવા માટે કે કોણ કરણીમાં બહેતર છે. વયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા, કે જેથી કરીને એ જોઈ લે કે આપણામાંથી કયો શખ્સ, કયો વ્યક્તિ કરણીમાં બહેતર છે, સારા કામોમાં આગળ છે, સારા કામોને ખુલુસતાથી અંજામ આપે છે. બસ જોઈએ છીએ કે આ દુનિયામાં ડિપ્રેશન, ટેન્શન, તકલીફો, મુસીબતો, પ્રેશર, ટાર્ગેટ આ બધું એટલા બધા પ્રમાણમાં છે કે જેની કોઈ હદ નથી રહી. બસ આનો એક જ ઉપાય છે, અલા બિઝિક્રિલ્લાહે તત્મઇન્નુલ કુલૂબ. અગર આપણે શાંતિ મેળવવા માંગીએ છીએ, અગર આપણને શાંતિ જોઈએ છીએ, તો બસ અલ્લાહની યાદમાં તલ્લીન થઈ જઈએ, અલ્લાહને યાદ કરીએ, અલ્લાહ ઉપર ભરોસો કરીએ, અલ્લાહ ઉપર તવક્કલ રાખીએ. બસ અલ્લાહ ઉપર આપણા દરેક કામોને છોડી દઈએ, એના ઉપર જ આધાર રાખીએ, ન કે એની મખલુક ઉપર. અને જે લોકો જિંદગીની હકીકતને સમજી ગયા છે એ લોકો બસ આ દુનિયાને એક પુલની જેમ ગણે છે. જેમ કે હજરત ઈસા અલૈહિસ્સલામે એક નસીહતમાં ફરમાવ્યું હતું કે આ દુનિયા એક પુલ છે, એક ગુઝરગાહ છે, અહીંથી પસાર થઈ જવાનું છે. આજ સમજ લે, आज समझ ले कल ये मौका हाथ न तेरे आएगा, हो गफलत की नींद में सोने वाले धोखा खाएगा. ढलता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, ढलता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. બસ જ્યાં સુધી આ શ્વાસ બાકી છે, આ શ્વાસની આવન જાવન બાકી છે, ત્યાં સુધી આપણા હાથમાં મોકો છે. બસ એક વખત આ શ્વાસ અટકી જશે, આ પ્રાણ અને શરીર બંને નોખા થઈ જશે, આ બંનેનો સંબંધ કપાઈ જશે, ત્યારે આપણા હાથમાં કોઈ અવકાશ નહીં રહે, કોઈ મોકો નહીં રહે. અમલની કિતાબ બંધ થઈ જશે,
કાર્યો નહીં કરી શકીએ, સારા કામો નહીં કરી શકીએ. બસ સમજી લેવું જોઈએ કે આજ આપણી છે, કાલ આપણી નથી. કાલ આપણી થશે કે નહીં ખબર નથી. કાલે આપણને મુદ્દત મળશે કે નહીં ખબર નથી. કોઈ નથી જાણતું કે જિંદગીની મુદ્દત કેટલી છે. માટે સમજી લેવું જોઈએ. અને મોકો હાથથી વયો જાય, સમય પસાર થઈ જાય એ પહેલાં આપણે સારા કામો કરી લેવા જોઈએ. ગફલતની નીંદમાંથી બેદાર થઈ જવું જોઈએ. કારણ કે આ સૂર્ય ઢળી રહ્યો છે. આ સૂર્ય જે આજે તપીને મધ્યાહને પહોંચી ગયો છે, તેના ઢળવાની શરૂઆત થઈ ચૂકી છે. અને એક સમય એવો આવશે કે એ અસ્ત પામી જશે. કારણ કે દરેક ઈ જીવંત વસ્તુ એ મોતને પામીને રહેશે અને દરેક ચડતો સૂર્ય ઢળીને રહેશે. मौत ने जमाने को ये समा दिखा डाला, कैसे कैसे रुस्तम को खाक में मिला डाला, खाक में मिला डाला. मौत ने जमाने को ये समा दिखा डाला, कैसे कैसे रुस्तम को खाक में मिला डाला, खाक में मिला डाला. ઇતિહાસના પાનાઓ ભર્યા પડ્યા છે. કેટલાય એવા રુસ્તમ થઈ ગયા, કેટલાય રાજા મહારાજાઓ થઈ ગયા જેનું આજે કોઈ નામ લેનાર નથી. બસ ચોપડીઓમાં એની કથાઓ વર્ણવાયેલી છે અને લોકો ઇબરતની દ્રષ્ટિએ એમને જોવે છે. એક જમાનો હતો કે જ્યારે એમની જાહો જલાલી હતી, લોકો એમનાથી ધ્રુજતા હતા, થરથર કાપતા હતા. આજે એમની હડ્ડીઓના નિશાન પણ બાકી નથી રહ્યા. એમની ચીજ વસ્તુઓ મ્યુઝિયમોમાં સંગ્રહાયેલી છે. એમની ચીજ વસ્તુઓ મહેલોમાં સચવાયેલી છે. એમના મહેલો ખંડરાતમાં તબદીલ થઈ ગયા. એમના મહેલો ક્યાંક મ્યુઝિયમ થઈને રહી ગયા તો ક્યાંક હોટલ બનીને રહી ગયા. તમે જોઈ શકો છો દેશ વિદેશમાં જ્યાં પણ રાજા મહારાજાઓ થઈ ગયા હતા, એ બધાના મહેલો, એ બધાની નિશાનીઓ આજે ઇબરતના સ્થળો, પુરાતન સ્થળો બનીને રહી ગયા છે કે જેથી કરીને લોકો એને નિહાળે, ઇબરતની દ્રષ્ટિએ નિહાળે અને એ વિચારી લે કે જ્યારે આટલા મોટા રુસ્તમો, આટલા મોટા ધનવાનો બાકી નથી રહ્યા અને મોતે કોઈને છોડ્યા નથી, મોતે કોઈને બાકી નથી રાખ્યા, તો પછી આપણી શી હેસિયત છે અને આપણે એવા કયા માનવી છીએ કે આપણે બચીને રહી જશું. એટલે સુધી કે એક શેરમાં કહેવામાં આવ્યું છે કે મુરસલો આઝમ ન રહે कौन रहेगा. કે જ્યારે અશરફુલ મખલુકાત, સર્વશ્રેષ્ઠ હસ્તી, આ દુનિયાની સર્વશ્રેષ્ઠ મખલુક હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ મોતને પામ્યા, એમણે પણ મોતનો સ્વાદ ચાખ્યો, તો પછી આપણે કઈ હસ્તી છીએ અને આપણી એવી કઈ વેલ્યુ છે કે આપણે મોતને નહીં પામીએ. એ સત્ય હકીકત છે. અને આ બધા રાજા મહારાજાઓ અને એમના અવશેષો, એમની કથાઓ, આ એમનો ઇતિહાસ આપણા માટે ઇબરત છે, ઇબરતનું મકામ છે, ઇબરત લેવાની, ઇબરત હાસિલ કરવાની જગ્યા છે. બસ એટલે જ કહેવામાં આવ્યું છે કુરાનમાં, સીરુ ફિલ અર્ઝ ફયંઝુરુ. અરે તમે હરો ફરો ધરતીમાં હરો ફરો અને તમે જોઈ લ્યો કે અમે જે લોકો થઈ ગયા છે એમનો અમે કેવો હાલ કર્યો છે. याद रख सिकंदर के हौसले तो आली थे, जब गया था दुनिया से दोनों हाथ खाली थे, दोनों हाथ खाली. याद रख सिकंदर के हौसले तो आली थे, जब गया था दुनिया से दोनों हाथ खाली थे, दोनों हाथ खाली थे. સિકંદર એક એવો રાજા હતો કે જેને આ દુનિયા જીતી લેવાની ઈચ્છા હતી. તે આ દુનિયા ઉપર વર્ચસ્વ જમાવવા માંગતો હતો.
પણ એ આશાને પૂરી કરવામાં એની જીવન મુદ્દત તમામ થઈ ગઈ. એની મોતનો સમય આવી લાગ્યો અને જ્યારે મોત આવી ગઈ તો અઢળક સંપત્તિ હોવા છતાં જ્યારે તેનો જનાજો ઉપડ્યો ત્યારે એના બંને હાથ ખુલ્લા હતા, બહાર હતા, ખાલી હતા. એ ઇબ્રત માટે કે આટલું બધું હોવા છતાં જ્યારે આ દુનિયામાંથી આખિરતની તરફ ઇન્સાન પ્રયાણ કરે છે, મંજિલ તય કરે છે, ત્યારે એની સાથે ફક્ત અને ફક્ત તેના સારા કાર્યો અને એની સાચી માન્યતા જ હોય છે. બસ અઝીઝો, આ વાતને ભૂલવી ન જોઈએ. આ ઇબરત છે આપણા માટે. મોટા મોટા ધનવાનો, મોટા મોટા ખૈરખા જતા રહ્યા, ખાલી હાથે જતા રહ્યા, તો આપણે શું ત્યાં લઈ જઈ શકવાના છીએ? अब न वो हलाकू है और न उसके साथी है, जंगो जुंगो पोरस है और न उसके हाथी है, और न उसके हाथी है. अब न वो हलाकू है और न उसके साथी है, जंगो जुंगो पोरस है और न उसके हाथी है, और न उसके हाथी है. કેટલા એવા રાજા મહારાજાઓ થઈ ગયા કે જે અવારનવાર લડવા માટે નીકળતા હતા, બીજા દેશ અને રાજ્ય ઉપર ચડાઈ કરવા માટે નીકળતા હતા, જેમના દિલોમાં દુનિયાને જીતી લેવાની તમન્ના હતી, પોતાની સલ્તનતને વિસ્તારવાની અભિલાષા હતી. પણ તમે જોઈ લ્યો કે આજે એમનું કોઈ નામો નિશાન નથી. તેમની કથાઓ પુસ્તકોમાં વર્ણન થયેલી છે, તેમના અવશેષો પુરાતન વિભાગોમાં સચવાયેલા પડ્યા છે. જે સાધનો, જે ચીજ વસ્તુઓ એ લોકો વાપરતા હતા, એ મ્યુઝિયમોમાં લોકોના પ્રદર્શન માટે મૂકી દેવામાં આવી છે. અને આ બધું ઇબરત છે આપણા માટે કે આપણે જોઈ લઈએ કે એક દિવસ મહેલોમાં રહેનારા, લોકો ઉપર રાજ કરનારા આજે ક્યાં જતા રહ્યા? કબરોની અંદર સડી ગળી ગયા, માટી થઈ ગયા. બસ અલ્લાહ ચાહે છે એની જ ભલી યાદ બાકી રહે છે. આ દુનિયામાં ન તો કોઈ કાયમી રહ્યું છે અને ન તો કોઈ રહેવાનું છે. બસ બાકી રહેનારી ઝાત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની છે. અને સૌથી મોટો ઈદ છે, ઝુલ જલાલે વલ ઇકરામ ઈદ છે. એટલે જ આપણને કહેવામાં આવ્યું છે કે તમે ઇતિહાસનો અભ્યાસ કરો, ઇતિહાસ તરફ નજર કરો. તમે જુઓ આ રાજા મહારાજાના મહેલો તરફ નજર કરો, તમે હરો ફરો અને આ પ્રકારના સ્થળોની મુલાકાત લ્યો કે જેથી ઇબરત હાસિલ કરી શકો. હે ઉગાડી આંખો, ઇબરત હાસિલ કરો કે આ મહેલો, આ એમની જાહો જલાલીના અવશેષો આપણને શું બતાવી રહ્યા છે કે આ બધું અહીંયા ને અહીંયા રહી ગયું. આ હાથી ઘોડા, એમનું લશ્કર, આ બધું ક્યાં જતું રહ્યું? બસ તમામ કુદરત અને શક્તિ અલ્લાહના હાથમાં છે. તે ચાહે છે તેને અર્પણ કરે છે અને ચાહે છે તેની પાસેથી લઈ લે છે. कल जो तन के चलते थे अपनी शान और शौकत पर, शम्मा तक नहीं जलती आज उनकी तुरबत पर, आज उनकी तुरबत पर. कल जो तन के चलते थे अपनी शान और शौकत पर, शम्मा तक नहीं जलती आज उनकी तुरबत पर, आज उनकी तुरबत पर. કેવા કેવા લોકો આ દુનિયામાંથી પસાર થઈ ગયા. બસ નજર ખોલીને જોવાની જરૂર છે. એવા લોકો જે ખૂબ જ શાનથી ચાલતા હતા, છાતી ફૂલાવીને ચાલતા હતા, જેની આગળ પાછળ માણસો રહેતા હતા, જેમના એક હુકમ ઉપર અનેક વસ્તુઓ હાજર થઈ જતી હતી. પણ જોઈ લ્યો કે મોતે તેમની પાસે શું રહેવા દીધું. બસ મોત આવી એટલે એમ સમજી લ્યો કે આ દુનિયાની બધી જ વસ્તુઓ છૂટી ગઈ.
આ દુનિયાની અંદર જે કાંઈ પણ ઇન્સાન ગણે છે કે આ મારું છે, આ મારી માલિકીનું છે, આ મારા માણસો છે, આ મારા છોકરા છે, આ મારો માલ છે, આ મારી પત્ની છે, બસ મોત આવતાની સાથે જ આ દુનિયાની તમામ તર ચીજો ઇન્સાનની પાસેથી છીનવી લે છે. અને ગમે કે ન ગમે ઇન્સાનને મોત આવ્યા પછી આ દુનિયાથી વિદાય લેવી પડે છે, આખિરત તરફ જવું પડે છે, આખિરતની મંઝિલ તય કરવી પડે છે. अदना हो या आला हो सबको लौट जाना है, मुफलिसो तवंगर का कब रही ठिकाना है, कब रही ठिकाना है. अदना हो या आला हो सबको लौट जाना है, मुफलिसो तवंगर का कब रही ठिकाना है, कब रही ठिकाना है. बस कौन बाकी रही गयो, न अमीर बाकी रह्यो, न गरीब बाकी રહ્યો, ન રાજા બાકી રહ્યો, ન રંક બાકી રહ્યો. બસ મોત ન કોઈને મુદ્દત આપે છે, ના એનાથી બચવું શક્ય છે. જેવી જીવન મુદ્દત તમામ થાય છે, મલેકુલ મોત હાજર થઈ જાય છે. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, લવ અન્નલ મૌત યુશ્તરા લ ઇશ્તરાહુલ અગ્નિયા, કે અગર મોતને ખરીદી શકાય એમ હોત તો ધનવાન લોકો ચોક્કસપણે તેને ખરીદી લે. અન્ય એક હદીસમાં ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, લન યંજુવ મિનલ મૌતે ખનિયુન લિકસરતે માલિહ, એટલે કે માલદાર શખ્સ પોતાના માલની પુષ્કળતા વડે કદી પણ મોતથી મુક્તિ મેળવી નહીં શકે. તો દોસ્તો, આ વાત સાબિત થયેલી છે, અનુભવ સિદ્ધ વાત છે કે માલનું હોવું, માલની પુષ્કળતા, તાકાતનું હોવું, સંપત્તિનું હોવું, આ બધી ચીજો મોતને અટકાવી શકતી નથી. બસ મોત હક છે, મોત સત્ય છે. जैसी करनी वैसी भरनी, आज किया कल पाएगा, सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा, एक दिन ठोकर खाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा. બસ જે કાંઈ ઇન્સાન આ દુનિયામાં અમલ કરે છે એને એ નિહાળી લેશે આખિરતમાં. મોત પછી બધા દ્રશ્યો તેની સામે આવીને ઊભા રહી જશે, બધા કાર્યોને એ જોઈ લેશે, એટલે સુધી કે એ કામો કે જેને કરીને એ ભૂલી ગયો હતો એ કાર્યો પણ એની સમક્ષ આવી જશે, કારણ કે દરેક વસ્તુ રેકોર્ડ થઈ રહી છે, દરેક કામોની નોંધ લેવામાં આવી રહી છે. બંને ફરિશ્તા આપણા એકે એક કામોને લખતા જાય છે. બસ જે કાંઈ આપણે અમલ કર્યો હશે એનો બદલો આપણે જરૂર જોઈ લઈશું. કુરાન મજીદની આયત આ વાતની તસદીક કરે છે, ફમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન ખૈરન યરહ વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્રન યરહ. જર્રા બરાબર નેકી કરી હશે તો આખિરતમાં એને પામી લઈશું, અને જર્રા બરાબર બધી કરી હશે, કણ ભાર પણ બધી કરી હશે તો એને પણ આપણે ત્યાં જોઈ લઈશું. જે લોકો એક દિવસ માથું ઉપાડીને અભિમાનથી ચાલતા હતા એ આજે કબરોમાં જઈ પડ્યા છે, અને અભિમાન માણસને હલકો પાડી દે છે. અભિમાની જરૂર ઠોકર ખાય છે, અભિમાની લપસી પડે છે. બસ આ ચડતો સૂરજ એક દિવસ ઢળી જશે, એક દિવસ જરૂર ઢળી જશે, એક દિવસ જરૂર અસ્ત પામશે. જે સૂરજ પણ ઉદય પામે છે તે ચોક્કસપણે અસ્ત પામીને રહે છે. આ સંસારનો નિયમ છે, આ પ્રકૃતિનો નિયમ છે, આ કુદરતી વ્યવસ્થા છે જેમાં કોઈ અવરોધક બની શકે એમ નથી.
मौत सबको आनी है, कौन इससे छूटा है, तू फना नहीं होगा, ये ख्याल झूठा है, ये ख्याल झूठा है। मौत सबको आनी है, कौन इससे छूटा है, तू फना नहीं होगा, ये ख्याल झूठा है, ये ख्याल झूठा है। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની કિતાબ કુરાને મજીદમાં ફરમાવે છે, કુલ્લુ નફ્સિન ઝાઇકતુલ મૌત, દરેક શખ્સ મોતનો મજા ચાખીને રહેશે. બસ એનાથી છુટકારો શક્ય નથી. જ્યારે ઝિયારતે આલે યાસીનમાં વર્ણન છે, અલ મૌતો હક્કુન, મોત સત્ય હકીકત છે, મોત હક છે, મોતથી છુટકારો શક્ય નથી. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, લેકુલ્લે હયાતિન અજલ, પ્રત્યેક જીવંત માટે નક્કી થયેલી મુદ્દત છે. બસ જ્યારે એ મુદ્દત તમામ થાય છે, મોત આવી લાગે છે, દુનિયાથી જવું પડે છે. દોસ્તો, આપણો એક શ્વાસ, આપણો શ્વાસ આપણને મોતથી નજદીક કરી રહ્યો છે. આપણી ઉંમર ઓછી થઈ રહી છે, આપણો સમય પસાર થઈ રહ્યો છે, બહુ ઓછો સમય અને બહુ ઓછી મુદ્દત બાકી રહી ગઈ છે. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, ઇન્નર રહીલા હક્કુન અહદિલ યૌમૈન, બેશક પ્રસ્થાન એટલે કે પ્રયાણ, વિદાય સત્ય હકીકત છે. આજે કે કાલે બસ મોત આવનારી છે. આજે આવે કે કાલે આવે એ સમયની આપણને ખબર નથી, પણ એ જરૂર ચોક્કસ છે કે તે આવીને રહેશે. કોઈ એનાથી બચ્યું નથી, કોઈ એનાથી બચી શક્યું નથી, અને આપણે ફના નહીં થઈએ એ ખ્યાલ જૂઠો છે. सांस टूटते ही सब रिश्ते टूट जाएंगे, बाप माँ बहन बीवी बच्चे छूट जाएंगे, बच्चे छूट जाएंगे. सांस टूटते ही सब रिश्ते टूट जाएंगे, बाप माँ बहन बीवी बच्चे छूट जाएंगे, बच्चे छूट जाएंगे. श्वासे ने श्वासे इंसान એક એક કદમ મોતની નજદીક થતો જાય છે. એ હકીકત ધ્યાન રાખવા જેવી છે કે આ બધા સંબંધો, મા બાપ, બહેન, પત્ની, ભાઈ, આ બધા દુનિયા પૂરતા છે. બસ જ્યારે મોત આવી જાય છે તો કબ્રમાં એકલું જ આવવું પડે છે. બધા જ સંબંધો તૂટી જાય છે અને કરણીના ફળ આપણે પોતે જ ભોગવવા પડે છે. બસ કામ આવશે તો એ આપણા સારા કાર્યો, પણ હા, અગર નેક ઔલાદ હશે, ઇસ્તિગફાર કરતી હશે આપણા માટે, તો એ જરૂર આપણને ફાયદો પહોંચાડશે. જેમ કે એ મશહૂર મારૂફ વાક્યો કે એક શખ્સની કબ્ર ઉપર અઝાબ થઈ રહ્યો હોય છે, પણ જ્યારે તેનું બાળક, તેનું સંતાન મદ્રેસામાં પહેલા દિવસે જઈને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ શીખે છે, તો તરત જ તેના પિતાની કબ્ર પર થઈ રહેલો અઝાબ दूर થઈ જાય છે. तेरे जितने हैं भाई वक्त का चलन देंगे, छीन कर तेरी दौलत दो ही गज कफन देंगे, दो ही गज कफन देंगे. तेरे जितने हैं भाई वक्त का चलन देंगे, छीन कर तेरी दौलत दो ही गज कफन देंगे, दो ही गज कफन देंगे. बस जेम के આગળ વાત થઈ, માલ એક વખત મોત આવી ગઈ, કાંઈ નહીં આપે સિવાય કે આપણા શરીરના કદ જેટલું કફન. બસ એ સિવાય આપણો માલ આપણને કાંઈ નહીં કામ આવે. પણ હા, અગર દુનિયાવી જિંદગીમાં આ માલને અલ્લાહની રાહમાં ખર્ચ કર્યો હશે, આખેરતમાં સ્થળાંતર કરી દીધું હશે એ માલનું, તો એ જરૂર કામ લાગશે અને બહેતરીન બદલો પામી શકીશું.
जिनको अपना कहता है कब ये तेरे साथी है, कब रहे तेरी मंजिल और ये बराती है, और ये बराती है। जिनको अपना कहता है कब ये तेरे साथी है, कब्र है तेरी मंजिल और ये बराती है, और ये बराती है। बेशक कब्र આખેરતની સૌપ્રથમ મંજિલ છે. બસ આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની દુઆ કરવી કે એ અલ્લાહ, કબ્રને મારા માટે જન્નતના બગીચાઓમાંથી એક બગીચો બનાવી દે અને તેને આગના ખાડાઓમાંથી એક ખાડો ન બનવા દેજે. દોસ્તો, કબ્ર એક બહુ જ ભયંકર મંજિલ છે. આપણા ઇમામોએ આપણને આ મંજિલથી ખૂબ જ ચેતવ્યા છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, વમા અખાફુ અલૈકુમ ઇલ્લલ બરઝખ, અને મને તમારા વિશે કોઈ ભય નથી સિવાય કે બરઝખ. બસ કબ્ર છે એ બરઝખનો એક તબક્કો છે. વધુમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, મને તમારા વિશે બરઝખનો ખૌફ છે. વર્ણન કરનાર રાવીએ પૂછ્યું, બરઝખ શું છે? ઇમામે જવાબ આપ્યો, કબર મૌતથી કયામતના દિવસ સુધીનો સમયગાળો. लाके कब्र में तुझको उल्टा खाक डालेंगे, अपने हाथों से तेरे मुंह पे खाक डालेंगे, मुंह पे खाक डालेंगे. लाके कब्र में तुझको उल्टा खाक डालेंगे, अपने हाथों से तेरे मुंह पे खाक डालेंगे, मुंह पे खाक डालेंगे. બસ આ બરાતી બનીને આવેલા આપણા દોસ્તો, આપણા સગા સંબંધીઓ આપણને જનાઝામાં ઉચકીને કબ્રસ્તાન તરફ લઈ જશે અને પોતાના જ હાથે આપણને કબ્રમાં ઉતારશે. બસ એક ઇબરતનાક મંજિલ છે. ખરેખર આ કબ્ર એકલતાનું ઘર છે, વહેશતનું ઘર છે, તન્હાઈનું ઘર છે, જીવડાનું ઘર છે. બસ ત્યાં એકલા રહેવાનું છે. સગા સંબંધીઓ માટી નાખીને જતા રહેશે, દફનાવીને જતા રહેશે. એવી રીતે દફનાવશે કે અગર મુર્દો જીવતો થઈ જાય તો પણ પાછો ન આવી શકે. બસ આ છે આપણા સગા સંબંધીઓ અને આપણા દોસ્ત બિરાદરો, અને આ છે સંસારનો નિયમ કે મુર્દાને દુનિયામાં રહેવા દેવામાં નથી આવતો. એને જમીનની ઉપર રહેવા દેવામાં નથી આવતો, એને જમીનની નીચે દાટી દેવામાં આવે છે. એને જીવડાઓના માટે ખોરાક બનાવીને આપી દેવામાં આવે છે. માટીને સુપુર્દ કરી દેવામાં આવે છે, સુપુર્દે ખાક કરી દેવામાં આવે છે. तेरी सारी उल्फत को खाक में मिला देंगे, तेरे चाहने वाले कल तुझे बुला देंगे, कल तुझे बुला देंगे. तेरी सारी उल्फत को खाक में मिला देंगे, तेरे चाहने वाले कल तुझे बुला देंगे, कल तुझे बुला देंगे. આ દુનિયાના સંબંધો ચંદ દિવસો પૂરતા છે. બસ એકવાર જ્યારે ઇન્સાન ગુજરી જાય છે, મોતને ભેટી જાય છે, તો તેના સંતાનો વારસાની વહેંચણીમાં પડી જાય છે, ગણતરી અને હિસાબના કામમાં લાગી જાય છે, અને કઈ ચીજ કોને આપવી એની મૂંઝવણમાં સપડાઈ જાય છે. જ્યારે ઇન્સાન મરી જાય છે તો એની પત્ની વિચારવા લાગે છે, એની પત્ની વિચારવા લાગે છે કે હવે મારે શું કરવું. એ વિચારે છે કે હવે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. બસ આ છે દુનિયાની ગદ્દારી, આ છે સંસાર, આ છે દુનિયાની માયાજાળ કે જેમાં કોઈની વફાદારી લાંબો સમય ટકતી નથી. દીકરાઓ માલ અને સંપત્તિની પાછળ દોડે છે,
ઘર જેમાં તે મરહૂમ પોતે રહેતો હતો એ બીજાનું થઈ જાય છે. પત્ની જેના માટે એ જાન કુરબાન કરતો હતો એ બીજા લગ્ન કરી લે છે. બસ અને પોતાની હાલત તરફ જ્યારે જુએ છે કે પોતે ક્યાં છે, તો એને કબ્રનો અંધકાર, કબ્રની એકલતા અને કબ્રમાં રહેલા જીવડા નજરે તરે છે. આ છે ઇબરતનાક મંजिल. इसलिए ये कहता हूँ खूब सोच ले दिल में क्यों हकाए बैठा है जान अपनी मुश्किल में, जान अपनी मुश्किल में. इसलिए ये कहता हूँ खूब सोच ले दिल में क्यों हकाए बैठा है जान अपनी मुश्किल में, जान अपनी मुश्किल में. ખરેખર ઇન્સાને આ દુનિયામાં જ વિચારી લેવું જોઈએ કે મોત પછી શું થશે, મોત પછી કઈ ચીજો કામ આવશે, મોત પછી કઈ ચીજોથી નુકસાન થઈ શકે છે. બસ જે ચીજો મોત પછી કામ આવવાની છે એ ચીજોની પાછળ દોડવા માંડવું જોઈએ, અને જે ચીજો મોત પછી નુકસાનદાયક છે એનાથી દૂર રહેવાનું છે. આ દુનિયાની નાશવંત ચીજો પાછળ દોડીને, દોડભાગ કરીને, પોતાને થકવી દઈને પછી પસ્તાવામાં ગરકાવ થવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં બચે. બસ એક વખત જ્યારે તૌબાની શક્યતા પૂરી થઈ જશે, તૌબાનો સમય પૂરો થઈ જશે, ગુનાહો બાકી રહી જશે, ગુનાહોની લિજ્જત ખત્મ થઈ જશે, ગુનાહોનો અઝાબ અને સજા અને એનો પીડાદાયક અઝાબ બાકી રહી જશે. બસ આ દુનિયા છે, આ વફાદાર નથી, આ ગદ્દારી કરનારી, આ ગદ્દાર છે, દગો આપનારી છે. એમાંથી જરૂર પૂરતી ચીજો લઈ આખિરત માટે તૈયારી કરવા માંડવી જોઈએ અને આગળ વધી જવું જોઈએ. આ દુનિયાને સાવચેતીથી પસાર કરી દેવી જોઈએ. कर गुनाहों से तौबा आकिबत संभल जाए, कल का क्या भरोसा है जान कब निकल जाए, जान कब निकल जाए. कर गुनाहों से तौबा आकिबत संभल जाए, कल का क्या भरोसा है जान कब निकल जाए, जान कब निकल जाए. तौबा ગુનાહોને ધોઈ નાખે છે. ઇન્નક તવ્વાબુર રહીમ, બેશક પરવરદિગાર તૌબાને કબૂલ કરવા વાળો અને રહેમ કરવા વાળો છે. બસ જરૂરત ઈ છે કે આપણે તૌબા કરી લેવી જોઈએ, થઈ ગયેલા ગુનાહોની માફી માંગી લેવી જોઈએ અને હવે પછી ગુનાહો ન કરવાનો મક્કમ નિર્ધાર અને અડગ નિશ્ચય કરી લેવો જોઈએ. પણ હા, એવું ન થાય કે આપણે તૌબા ઉપર તૌબા તો કરતા રહીએ અને ફરી પાછા ગુનાહોનું પુનરાવર્તન પણ કરતા રહીએ. કારણ કે અસલ તૌબા ઈ છે કે તૌબાના પાયામાં પસ્તાવો છે, તૌબાના પાયામાં ઈ દર્દ છે કે મારાથી એક ખોટું કામ થઈ ગયું, બસ હવે હું ઈ નહીં કરું. પરવરદિગાર તું મને માફ કરી દે, તું મારા ગુનાહોને માફ કરી દે, તું ફરિશ્તાઓને હુકમ આપી દે કે મારા નામાએ અમાલમાં જે ગુનાહો લખેલા છે એને ભૂસી નાખે. તું એ ફરિશ્તાઓને હુકમ આપી દે મારા નામાએ અમાલમાં લખેલા ગુનાહોને ભૂસવાનો, અને તું મને એવી રીતે પાક કરી દે જેવી રીતે એક તાજું જન્મેલું બાળક આ દુનિયામાં અવતરે છે. બેશક ખુદા માફ કરવા વાળો અને તૌબાને કબૂલ કરવા વાળો છે. મારા દોસ્તો, તૌબા કરવામાં ઢીલ ન કરવી જોઈએ, કારણ કે મોહલત કેટલી મળશે એની કોઈને જાણ નથી. કાલ શું થવાનું છે એની કોઈને ખબર નથી. સમય કોનો છે એ કોઈને ખબર નથી. બસ એવું પણ બને કે આજે આપણે રાત્રે સૂઈએ અને આપણી જીવન મુદ્દત તમામ થઈ જાય અને સવારે આપણે ઊભા ન થઈ શકીએ. તો બસ
મોકાને ગનીમત જાણી તૌબા કરવામાં જરા પણ વિલંબ ન કરવો અને તૌબા કરતા રહી, હંમેશા તૌબા કરતા રહી, નમાઝે શબમાં તૌબા કરતા રહી, દુઆઓ અને ઇસ્તિગફાર કરતા રહી, અલ્લાહ પાસે ઉચ્ચ દરજ્જાની માંગણી કરવી અને આ દુનિયા ઉપર ભરોસો ન રાખવો. આ દુનિયાની ક્ષણભંગુર મોહલત, આ દુનિયાની ટૂંકી મોહલત ગમે ત્યારે પૂરી થઈ જશે. मुट्ठी बांध के आने वाले हाथ पछाड़े जाएगा, धन दौलत जागीर से तूने क्या पाया क्या पाएगा, धन दौलत जागीर से तूने क्या पाया क्या पाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा. બાળક જ્યારે આ દુનિયામાં જન્મે છે, આ દુનિયામાં આગમન કરે છે, તો તેની મુઠ્ઠી બાંધેલી હોય છે. એ બાળક, દરેક આવનારું બાળક પોતાની તકદીર લઈને જન્મે છે, પણ જ્યારે એ આ દુનિયામાંથી વિદાય લે છે, જ્યારે તેને મોત આવી જાય છે, તો તેના હાથ ખુલ્લા હોય છે. બસ એ ઇબરતનાક દ્રશ્ય આપણને બતાવે છે કે કોઈ પણ આ દુનિયામાંથી વિદાય લેનાર વ્યક્તિ પોતાની સાથે કાંઈ પણ લઈને જતી નથી. બધી જ વસ્તુ, ધન દૌલત જાગીર બધું જ બીજાને માટે મૂકીને જતી રહે છે. જે નાણાં કમાવા માટે એણે અથાગ મહેનત કરી હોય છે, ઈ માલ બીજાનો થઈ જાય છે. બસ આ ઇબરતનાક મંઝિલને, મોતના તસવ્વુરને નજરો સમક્ષ રાખીએ અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ની યાદથી ગાફિલ ન રહીએ. બસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ને એ દુઆ છે કે આપણા આ મુખ્તસર જિક્રને, આ મોતની યાદને, આ ઇબાદતને પોતાની બારગાહમાં કબૂલિયતનો દરજ્જો આપે અને આપણી આ કોશિશને કબૂલ ફરમાવે અને આ અમલનો બહેતરીન બદલો આ દુનિયા અને આખિરતમાં બંને જહાનમાં શ્રેષ્ઠ બદલો અતા ફરમાવે. કારણ કે એ જ શ્રેષ્ઠ બદલો આપનાર છે, એ જ આપણો મહેરબાન ખાલિક છે અને એ જ આપણું ધ્યાન રાખનાર અને આપણને સફળતા અર્પણ કરનાર છે. વમા તૌફીકી ઇલ્લા બિલ્લાહ, કે અલ્લાહની મદદ વગર કોઈ કામમાં સફળતા મેળવવી શક્ય નથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ.